नमस्कार विद्यार्थी मित्रों, श्री आर्यवर्त एजुकेशनल एकेडमी द्वारा संचालित આ ઓનલાઈન ડિજિટલ વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 4 પદાર્થો ધાતુ અને અધાતુ। હવે સૌથી પહેલા આપણે પાઠના શીર્ષકને સમજવાનો પ્રયત્ન કરીએ તો પદાર્થો એટલે શું આપણને ખબર છે કે આસપાસ જે નાના મોટી વસ્તુ દેખાય તેને શું કહેવાય? પદાર્થ કહેવાય। धातु कोने कहेवाय अधातु कोने कहेवाय आ आपणा माटे हवे नव छे। तो आना माटे अगाउना विडियोमां तमने 1 થી 20 एवा नाम पाका कराव्या हता। हाइली डेबो काना ओफनी सोमे एसी पोषक आपो के आ जे नाम पाका कराव्या हता ए नामने आधारे ज धातु अने अधातु विषे ख्याल आवशे। એટલે હજી સુધી પણ જો આપણે એ નામ પાકા ન કરેલા હોય તો આગળના વિડિયોમાં જઈએ અને તે નામ ફરજિયાત પાકા કરીએ। અત્યારે આપણને પ્રશ્ન આપેલો છે કે ધાતુ અને અધાતુનો તફાવત આપો અથવા આનંદ પ્રશ્ન બીજી રીતે પૂછાઈ શકે। ધાતુ અને અધાતુ પદાર્થ કોને કહે છે તે સમજાવો। આપણે ધાતુ અને અધાતુ વિશે જાણીશું એટલે ઓટોમેટિકલી પાઠનું શીર્ષક જેના વિશે આપણે સમજવાનું છે તે ચકાસિત થઈ જશે। તો સૌથી પહેલાનો પ્રશ્ન જો ફરીથી धातु अधातुनो तफावत અને જ્યારે પણ તફાવત લખવાનો આવે ત્યારે આપણે અગાઉ શીખવેલું છે શું કરવાનું? જવાબ કરીને જે બંનેનો તફાવત લખવાનો હોય તે બંને વસ્તુને નીચે ઉતારવાની। ધાતુને નીચે ઉતાર્યા, આ બાજુ કોણ છે? અધાતુને આ બાજુ ઉતાર્યા। પછી શું કરવાનું? બંને વચ્ચે એક લીટી દોરી અને બંનેને જુદા પાડવાના। કારણ કે આપણે તફાવત આપવાનો છે, બેમાં કઈ કઈ ભિન્નતા છે તે સાબિત કરવાનું છે। માટે બેને કેવા કરી રેખા અલગ થોડું હજી સારું લાગે અને વ્યવસ્થિત દેખાય એટલે આ બાજુ પણ એક લીટી દોરી નાખીએ। હાલો હવે હું અમુક ઉદાહરણ આપતો દઉં છું। એક બાજુ હોય છે એક બાજુ હોતું નથી અથવા એક બાજુ હોતું નથી એક બાજુ હોય છે એ પ્રમાણે આપણે લખી લેવાનું। तो धातुનો પહેલો મુદ્દો લખું તો ઘણી બધી વખત બે ઉદાહરણ આપું। એક તમને એમ કહું કે તમે લોખંડ લો અને એને ખૂબ દબાવો એટલે તમારી પાસે સાણચી હોય, સાણચી અથવા પકડની મદદથી દબાવો તો એ દબાઈ જાય ખરું? સાહેબ લોખંડને દબાવી તો નો દબાય હો સાહેબ, તમે ગમે તેટલો પ્રયત્ન કરશો એ દબાય નહીં। શા માટે? એ એકદમ સખત હોય અને એની જગ્યાએ કોલસો લો, કોલસાને આમ પકડની મદદથી દબાવો એટલે સાહેબ તો દબાઈ જાય, ભાંગી જાય। ઈ બહુ સખત હોતું નથી। એટલે પહેલો જ મુદ્દો હું લખું છું આમાં ધાતુ વિશે। ધાતુઓ બહુ સખત હોય છે। અધાતુમાં શું લખવાનું થાય? અધાતુઓ बहु सखत होती नहीं। काउंस पर लखो तो लखी नखाय केवी होय छे? नरम होय छे। એટલે કે તમે એને બહુ દબાવો તો એનું શું થઈ જાય? ભૂકો થઈ જાય છે। ત્યાર પછી બીજો મુદ્દો લખું કે ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય। તો બીજા મુદ્દા માટે વળી પાછું તમને હું કહું કે બે વસ્તુ લઈ લ્યો, જે વસ્તુ લીધી હતી એની લઈ લ્યો। ચાલો લોખંડ અને કોલસો। હવે લોખંડને રાખવાનું, કોલસાને રાખવાનું, જોવાનું કોણ ચમક ધરાવતું હોય। સાહેબ લોખંડ ધરાવે ને નવ હોય એટલે લોખંડ આવે ચમકાટ ધરાવતું અને કોલસો તો કાળો હોય। તો ધાતુઓ હોય ને, ધાતુઓ એ ચમકાટ ધરાવતી હોય એટલે લખવું હોય તો લખાય ધાતુઓ ચમકાટ ધરાવે છે। ચમકાટ ધરાવે છે। અને બીજો શબ્દ લખવો હોય તો ધાતુઓ ચમકદાર હોય છે। કેવી હોય છે? ચમકદાર। આમાં લખો અધાતુઓ ચમકાટ ધરાવતી નથી। અધાતુઓ ચમકાટ ધરાવતી નથી એટલે લખવું હોય તો લખાય ચમકદાર ના હોય। અધાતુઓ ચમકદાર હોતી નથી। બે મુદ્દા લેખા बहु सखत होय छे बहु सखत होती नहीं
ચળકાટ ધરાવતી હોય છે, ચળકાટ ધરાવતી હોતી નથી. પછી ત્રીજો મુદ્દો લખો. લોખંડ હતું, લોખંડ ઉપર આમ જોશથી હથોડી મારું, જોશથી હથોડી મારું તો એમ થોડું પાતળું બને કે ન બને? ધીમે 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 ટીપાતું જાય. તો ધાતુઓને શું થાય? ટીપી શકાય છે. એટલે લખું છું ધાતુઓને ટીપી શકાય છે. જ્યારે આમાં કોલસો હોય તો એના ઉપર ટીપી શકાય. સાહેબ તો ભૂખો થઈ જાય. તો લખો અધાતુઓને ટીપી શકાય નહીં. અધાતુઓને ટીપી શકાય નહીં. ધાતુઓને ટીપી શકાય છે, અધાતુઓને ટીપી શકાય નહીં. પછી બહુ મોટી શક્તિ લગાવવાની, તમારે બહુ તાકાત લગાવવાની. લોખંડને આમ જોરથી ખેંચવાનું. તો તમે એને ખેંચી શકો? હા સાહેબ, બહુ તાકાત લગાવી તો થોડું ખેંચાય ખરું લોખંડ. અને અમે તો ઉમેય જોયું, રેલવેના પાટા હોય ને એ ઉનાળામાં ગરમી પડે ને એટલે લાંબા થઈ જાય. એ લાંબા શું કામ થાય? એના ઉપર રેલગાડી ચાલે છે એટલે એ ખેંચાણું જ કહેવાય ને. એટલે લોખંડને ખેંચી શકાય. અને ખેંચી શકાય એટલા માટે એને શું કહેવાય? ધાતુ કહેવાય. એટલે ચોથો મુદ્દો લખું છું ધાતુઓને ખેંચી શકાય છે. અને આ બાજુ લખું ચોથો મુદ્દો તો કોણ છે? અધાતુઓને ખેંચી શકાય નહીં. ધાતુઓને ખેંચી શકાય છે જ્યારે અધાતુઓને ખેંચી શકાય નહીં. ત્યાર પછી હું લોખંડ હોય એને આમ નીચે ઘા કરું, નીચે ફેંકું તો અવાજ આવે કે ન આવે? સાહેબ આવે ને. અને કોલસાને આમ નીચે ફેંકું જમીન ઉપર તો અવાજ આવે? સાહેબ ન આવે. ટાઇલ્સ રાખેલી છે નીચે, લોખંડને ફેંકું તો અવાજ આવશે અને કોલસાને ફેંકું તો અવાજ આવશે નહીં. લોખંડની જગ્યાએ રૂપિયા અથવા 2 રૂપિયાનો સિક્કો લઈ લો, આમ ઉછાળીને ફેંકો, અવાજ આવે કે ન આવે? આવે. કોલસો ફેંકો, અવાજ આવે? ન આવે. એટલે જે અવાજ આવે છે ને એને રણકાર કહેવાય. એટલે લખવું હોય તો લખાય. પાંચમો મુદ્દો ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે એટલે કે અવાજ કરે છે જ્યારે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી. રણકાર ઉત્પન્ન કરતી નથી. આપણે એનો કેટલામો મુદ્દો થયો? પાંચમો મુદ્દો. છેલ્લો મુદ્દો, હું લોખંડનો સળિયો લઈ અને જે જગ્યાએથી કરંટ જતો હોય, કરંટ જવો એટલે દાખલા તરીકે આપણા ઘરે લાઇટનો બોર્ડ હોય, એ લાઇટના બોર્ડમાં લોખંડનો સળિયો ઘુસાડી દઉં તો મને કરંટ લાગે કે ન લાગે? લાગે સાહેબ કરંટ. કેમ લાગે? સાહેબ એ જે કરંટ છે ને એ બોર્ડમાંથી પહેલા લોખંડમાં આવે અને લોખંડમાંથી તમારામાં આવે. તો વચ્ચે કોણ આવ્યું? લોખંડ. એને શું કર્યું? આપણને અને લાઇટના બોર્ડને બંનેને જોડવાનું કામ કર્યું. અને એ લોખંડના સળિયામાંથી વિદ્યુત પ્રવાહ, કરંટ એટલે કોણ? વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તેવા પદાર્થને સુવાહક પદાર્થ કહે છે. ફરી એક વખત, લોખંડનો સળિયો લઈ લાઇટના સળિયામાં ઘુસાડી નાખ્યો. હવે શું કર્યું? લાઇટના બોર્ડમાં. હવે શું થયું? એ લાઇટના બોર્ડમાંથી કરંટ લોખંડના સળિયામાંથી આપણને લાગે છે. અને લાગે છે એટલે લોખંડના સળિયામાંથી વિદ્યુત પસાર થાય છે. થાય એને શું કહેવાય? સુવાહક. એટલે અહીં છેલ્લો મુદ્દો લખું છું ધાતુઓ વિદ્યુત એટલે કોણ? કરંટ. અને ઉષ્માની સુવાહક હોય છે. સાહેબ ઉષ્માની સુવાહક એટલે કઈ રીતે? ઉષ્મા એટલે ગરમી. લોખંડને તમે ગરમ કરો તો ગરમ થાય કે ન થાય? થાય. એક જ છેડો ગરમ કરવાનો લોખંડનો, તો બીજો છેડો ગરમ થાય કે ન થાય? થાય જ ને સાહેબ. એક છેડે ગરમી આપો એટલે ધીમે ધીમે ગરમી આગળ વધતી
જાય બીજા છેડા સુધી પહોંચે એટલે જેવી રીતે એમાંથી કરંટ પસાર થાય છે તેવી જ રીતે કોણ પસાર થતું હોય ઉષ્મા પસાર થાય તો શું કહેવાય સુવાહક હોય છે ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે સામે છઠ્ઠો મુદ્દો અધાતુઓ ઉષ્મા અને વિદ્યુતની અવાહક હોય છે એટલે કે તેમાંથી વિદ્યુત કે ઉષ્મા પસાર થઈ શકતું નથી તો મિત્રો ધાતુ અને અધાતુ વચ્ચે શું તફાવત છે તો ધાતુ અને અધાતુ વચ્ચે મુખ્યત્વે આ 6 પ્રકારના તફાવત છે હવે આને યાદ રાખવું હોય તો શું કરવાનું તો ધાતુનું જ્યારે તમારે યાદ રાખવું હોય ત્યારે અહીં એક શબ્દ યાદ રખાય લોખંડ આ લોખંડ શું છે ધાતુ છે અને અધાતુને યાદ રાખવું તો શું કરવાનું કોલસો જો ફરી પાછા ના તફાવત જતા નહીં લોખંડ દેખાવે કેવું હોય ચમકવાનું હોય પહેલેથી લઈ ચાલો લોખંડ કેવું હોય દબાવો તો દબાય ન દબાય એટલે કેવું છે સખત પછી દેખાવે કેવું હોય ચળકાટ ધરાવતું હોય છે પછી એને ટીપી શકાય હા બહુ જોશથી હથોડી મારો તો ટીપી શકાય લોખંડને ટીપી શકાય એને ખેંચી શકાય હા થોડું વધારે પ્રેશર લગાવવામાં આવે તાકાત લગાવવામાં આવે તો એને ખેંચી શકાય અવાજ ઉત્પન્ન કરે હા સાહેબ એને ફેંકી દો તો રણકાર ઉત્પન્ન કરશે સુવાહક હોય હા એ સુવાહક હોય એટલે લોખંડને ધ્યાનમાં રાખી આ 6 મુદ્દા પાકા કરી નખાય સામે 6 મુદ્દાનું શું કરી નાખવાનું વિરુદ્ધ કરી નાખવાનું હોય છે હોતું નથી હોય છે હોતું નથી થઈ શકે છે થાતું નથી સુવાહક હવા એટલે જો તફાવત કહે તો આ પ્રમાણે લખવાનો અને માની લો હવે તમને આવું કે ધાતુ અને અધાતુ પદાર્થ કોને કહે છે તે જણાવો તો કાંઈ નથી કરવાનું આમાંથી જવાબ લખવાનો છે કઈ રીતે લખવો આ પ્રશ્નનો જવાબ આપીએ જવાબ પેલું કોણ પૂછ્યું છે કે ધાતુ કોને કહે છે તો હું લખું છું ધાતુ માટેનો આ જવાબ છે શું લખવાનું ધાતુ માટે કાંઈ યાદ નથી રાખવાનું આમાંથી જ લેવું જવાનું જોજો કઈ રીતે જે પદાર્થ કેવો હોય બહુ સખત પછી બીજું ચળકાટ ધરાવતો હોય ત્રીજું ટીપી શકાતો હોય એટલે કે ટીપી શકાય તેવો ચોથું ખેંચી શકાતો હોય ખેંચી શકાય તેવો એના પછી રણકાર ઉત્પન્ન કરતો હોય તેવો અવાજ ઉત્પન્ન કરતો હોય તેવો ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક ઉષ્મા અને વિદ્યુતના સુવાહક જેવા ગુણધર્મ ધરાવતો હોય તેવા પદાર્થને ધાતુ કહે છે શું કહે છે ધાતુ કહે છે ફરી એક વખત કાંઈ યાદ નથી રાખવાનું તફાવત આવડે એટલે આ આવડી જાય આ આવડે એટલે તફાવત આવડી જાય મુદ્દા તો આ 6 પાકા કરવાના છે સખત ચળકાટ ટીપી શકાય ખેંચી શકાય રણકાર વિદ્યુત ઉષ્મા સુવાહક આટલું પાકું કરો એટલે આ ઓટોમેટિકલી આવડી જશે અને આ બે આવડે એટલે એમને આવડી જશે બહુ સખત જેવો હોય ચળકાટ ધરાવતો હોય ટીપી શકાય તેવો હોય ખેંચી શકાય તેવો હોય રણકાર ઉત્પન્ન કરતો હોય ઉષ્મા અને વિદ્યુતના સુવાહક જેવા ગુણધર્મ ધરાવતા હોય આવો હોય તો તેને શું કહેવાય ધાતુ કહે છે એક ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી નખાય
ઉદાહરણ તરીકે કેને ધાતુ કહેવાય? લોખંડને શું કહેવાય? ધાતુ કહે છે. સાહેબ અધાતુનું તો આનાથી વિરોધી થાય ને? હા, અધાતુનું એનાથી શું થાય? વિરોધી જ થાય. ચાલો લખીએ. અહીં ધાતુનું લખ્યું હતું, અહીં કેનું લખશું? અધાતુનું. વિરુદ્ધ હોય આમ. જે પદાર્થ સખત, કેવો સખત? બહુ સખત. તો આમાં શું લખવાનું? જે પદાર્થ નરમ હોય અથવા એમ ન લખવું હોય તો બહુ સખત હોય નહીં, બહુ સખત ન હોય. જે પદાર્થ નરમ હોય, ચળકાટ ધરાવતો હોય નહીં, ચળકાટ ધરાવતો હોય નહીં, ટીપી શકાય તેવો નહીં, એટલે ટીપી શકાય નહીં. ત્યાર પછી ખેંચી શકાય નહીં, રણકાર ઉત્પન્ન કરતો હોય નહીં, રણકાર ઉત્પન્ન કરતો હોય નહીં. ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક હતું, આપણે શું કરી નાખવાનું? અવાહક. કોલસો રાખ્યો હોય અને હું એમ કહું કે લાઈટના બોર્ડમાંથી કોલસાને આમ એડા આપણે નાકને કરંટ લાગે એવું બને, કોલસામાંથી વિદ્યુત પસાર થાય નહીં. એટલે લખો ઉષ્મા અને વિદ્યુતના અવાહક જેવા ગુણધર્મ ધરાવતા હોય તેવા પદાર્થને અધાતુ કહે છે. તેવા પદાર્થને અધાતુ કહે છે. સાહેબ એકાદ ઉદાહરણ આમાં લખી નાખીએ તો લખી નાખો. ઉદાહરણ તરીકે કોલસો. શું લખ્યું આપણે? ઉદાહરણ તરીકે કોલસો. તો મિત્રો ધાતુ કોને કહેવાય અને અધાતુ કોને કહેવાય? ફરી એક વખત કહું છું, પહેલા 20 નામ ફરજિયાત પાકા કરજો. પાકા કર્યા પછી આગળનો આ પાઠ આપણને આવડશે. ધાતુ અને અધાતુ માટે 6 મુદ્દા ખાસ યાદ રાખવાના. જો તફાવત સ્વરૂપે પૂછાય તો આ રીતે લખવાનું, પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો આ રીતે લખવાનું. નેક્સ્ટ વિડિયોમાં આ જ પાઠના નવા પ્રશ્નો સાથે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.